હેલો વડોદરા સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલ દ્વારા જે સ્વચ્છતા વિશેની જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે એક ખૂબ સારી બાબત છે. દરેક જણે પોતાના અને આસપાસની બધી જગ્યાએ જે સ્વચ્છતાની જરૂરિયાત છે એ જાળવવી જરૂરી છે. લોકોએ પોતાના ઘરને તો સ્વચ્છ રાખે જ છે, પણ આસપાસ તથા આપણા શહેરને પણ એટલું જ સ્વચ્છ રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે સ્વચ્છતા હશે તો જ સ્વાસ્થ્ય સારું રહેશે. જેટલી ગંદકી ફેલાવશો એટલી જ બીમારીનું ઘર વધતું જશે. એટલે લોકોએ એટલું તો ધ્યાન રાખવું જ પડશે કે આપણું ઘર પૂરતું સ્વચ્છ રાખવું એ જરૂરી નથી. એની સાથે સાથે આપણે કોર્પોરેશનને પણ મદદ કરવી જરૂરી છે. જેમ એમની જે કચરાની ગાડીઓ ફરતી હોય છે એની અંદર આપણે એનો યોગ્ય રીતે ઉપયોગ થાય એ ખાસ ધ્યાન રાખવું છે કે જે કચરો કચરાપેટીમાં નાખવો હોય એ ત્યાં જ જરૂરી, ત્યાં જ નખાય એનું ખાસ ધ્યાન રાખવું. કે જ્યાં ત્યાં કચરો ફેંકવો એ કંઈ સારી બાબત નથી. એક સારા વ્યક્તિ અને એક નાગરિકની એ ઓળખ છે કે આપણે આપણી ફરજને યોગ્ય રીતે નિભાવીએ અને સ્વચ્છ રાખવું, સ્વચ્છતા જાળવવી એ એક સારા નાગરિક તરીકેનું આપણું પ્રતિબિંબ એક સારું પડે એવી હું વિચારું છું. સો આપણે બધાએ સ્પાર્ક ટુડે ચેનલની જેમ આપણે પણ પોતાની સાથે સાથે અન્યને પણ સ્વચ્છતા માટે જાગૃત કરવા એક સારી બાબત છે અને દરેકને સ્વચ્છતા જાળવવા માટે સૂચન કરવા જોઈએ. થેન્ક યુ. હું દેવાંગી પટેલ, એક્સપેરિમેન્ટલ સ્કૂલ.